કે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રેવું ધડુક પરિવારના છોકરાઓ કીધું ભીખુદાનભાઈ ગોંડલ તમે આવ્યા દાદીમાં વખતે ત્યારે અમે બહુ મોડી આ ફરમાઈશ કરી અટાણે તમે કહી દઈએ છીએ અને આ હું ભૂલી ગયો હતો અટાણે આ તો મારી ઉંમર નહીં છે આને મને યાદ કરાવી દીધું નકર હું ભૂલી ગયો હતો ખરેખર ઉંમર તમને લાગી જાય ને એનું પહેલું લક્ષણ તમે ભૂલી જાઓ નીતુભાઈ ભૂલી જાવ એટલે એ સમજી લેવું કે હવે ગઢપણે ઘેરાઈ ગયા અમારે એક ભોજા બાપા હતા ને એ હવારમાં ઉઠ્યા તો પોતાનું નામ ભૂલી ગયા બોલો એને એમ થયું કે હવે મને કોક પૂછે કે તમારું નામ શું તો હું કે એટલે બિચારા વાયમાં પડવા જતા હતા એ વાયમાં પડવા જતા હતા રસ્તામાં ધનો કરીને મજૂર મળ્યો એ ધનો બોલ્યો ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા તો કે ધન છે ધના તે મારું નામ યાદ કરી દીધું હું કે હું તો વાયમાં પડવા જતો હતો એમાં આ મને કવિતા યાદ કરી દીધી મનોજ મકવાણા જીવ સાને ફરે છે મેન તમે ભાડે રાખ્યું છે આમાં આ શરીર છે ને ભીખુદાન તો બીજું નામ છે આમ તો જીવાભાઈ અમારી છે તમારા મકાનમાં બધે જીવાભાઈ જીવ એટલે જીવાભાઈ બેનોના શરીર રૂપે મકાનભાઈ જીવાભાઈ રહી એમાં જીવતી બેન નથી રહેતા કારણ કે પુરુષ ગુજરી જાય એટલે જીવ વયો ગયો એમ કહી સ્ત્રી ગુજરી જાય એટલે જીવતી વહી ગઈ એમ નથી કહેતા જીવ વયો ગયો એમ જ કહેવાય એટલે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે તો રહેવું છે ભાડાના મકાન આની તો ઘણું નીતુભાઈ બોલી શકાય પણ આપણી પાસે સમય મર્યાદા છે એટલે આગળ કે જાણે મારું મકાન એને કર્યા રંગને રોગા એ લેજે જમણા જાલી કરવું પડશે પદમાં ખાલી આહા એક જણે બંગલો બનાવ્યો સાહેબ બહુ મોટો બંગલો એમાં સાધુ પધાર્યા સાધુને પધરામણી કરી અને સાધુની પાસે બંગલાનું વર્ણન કરે કે બાપુ અમારે ક્યાંય બહાર ન જવું પડે બંગલા બહાર ન જવું પડે ઘર ઘંટી લઈ લીધી દડાવ ન જવું પડે કે મશીન લઈ લીધું લુગડા ધોવાનું લુગડા ધોવે બહાર ન જવું પડે અને ઘર ઘંટી લુગડા ધોવાનું મશીન ફ્રીજ ટાટા પાણી માટે અડિયું કાઢવીને બાપુ અમારે ક્યાંય બહાર ન જવું પડે બહાર ન જવું પડે એટલે સાધુ એટલું બોલ્યા કે તારે બહાર તો જવું પડશે તો કે કાં તો આમ શમશાન નથી કર્યું ને આમાં નહીં જાતો કાઢવું પડશે તને એટલે કે લેશે જમણા જાલી તારે કરવું પડશે પલમાં ખાલી તારું દાપણ નહીં આવે તેદી
ની કડી સાંભળજો. કે જાણે મારો મકાન એને કેરા રંગને રોગાન. આ બહુ જૂની મારી કેસેટ છે ઘણા વર્ષો પહેલાની. ઘણા વર્ષે આજે મેં થોડુંક ગોંડલ ગાયું હતું આ પરિવારને ઘરે, અને આજે ગાઉં, બાકી હું તો બહુ પછી ભૂલી ગયો છું. કે જાણે મારો મકાન એને કેરા રંગને રોગાન. એ તો મારું મકાન સમજીને રંગ રોગાન કર્યા કરે. રંગ રોગાન કેવા કરે? ધોળાવાળ થયા હોય તો કાળા કર્યા કરે, પનર દી પોતા માર્યા કરે. 2-4 દિન આગા પાછું થાય તો ધોળા ઠેબા દેખાય, સટાપાટા વાળો લાગે. હાવ પણ એને ખબર છે ઉગે ને કોણ પૂગે. આપણા છે એવું ને, આ બહેનોમાં એવું છે. કોક બાઈના મોઢામાં ભેંના વાહા જેવા હેતકનો પાવડર સોપડે, લાલીની પથારી ફેરવે, કુદરતે નેણ દીધા હોય ગાડીના પાછળનું અણિયું કાઢી નાખે, અને ઉનાળામાં હાલી જાય ઉતાવળી પછી બધું ઓગળે. લાલીના લિપસ્ટિકના રેગડા વયા જાય, જે ચૂંટણીનું જૂનું બોર્ડ ન હાલ્યું જતું એવું લાગે. પણ એને લડી જ લેવું છે, પછી ક્યાં વાત રહી? કે જાણે મારો મકાન એને કેરા રંગને રોગાન. જાણે લીધું છે કાયમ વેચાણ. છે કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવા. 24 કલાક ઇમરજન્સીમાં રખડતો હોય સાહેબ. બોલાવ્યો થાય નહીં, વડકે આવ્યો હોય. એક જણાને મેં કીધું આપ ક્યાંથી આવો? મને કે સુલામાંથી આવીએ છીએ. મેં તઈ ધકતા લાગો છો. મને કે થાય તો દુઃખી કરી નાખો. મેં કીધું મજામાં, તો થાય તો દુઃખી કરી નાખો. પ્રાણભાઈ, દિવાલીબેન, લાખાભાઈ, અમે બધા ઊના પ્રોગ્રામ દેવા ગયા. હવે તો ઘરનો ડાયરો છે, જેવડું ધાબુ છે, એટલે પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી. અમુક ભાષા બદલી જાય. અમે ને લાખાભાઈ, દિવાલીબેન ને પ્રાણભાઈ મહેસાણા પાસે ગામડે પ્રોગ્રામ દેવા ગયા ને, તો ગરધણી અમારો પરિચય કરાવ્યો. એ પરિચય હજી અમારા મગજમાં જ નથી જતો. બોલો, લાખાભાઈ શરીર છોડી દીધું, શાંત થઈ ગયું. પ્રાણભાઈ જતા રહ્યા, દિવાલીબેન જતા રહ્યા. પણ મને યાદ છે એને શું કીધું ખબર? લાખાભાઈ ગઢવી ને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. બોલો, ટોળકી કરી અમને. લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. તો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાળીબેન. આપણે ટોળકી, લાખાભાઈ આપણા નાયક. એમાં એક જણો મને કે કાળજાનો કોકડો કરજો. પેલો કોકડો કાળજાને કટકોટ. લાખાભાઈ હમણાં ગાયો. મને કે કોઈ બીજો કોકડો કરો. તમારું કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આહા, અંતર ના નાનની હિતો કોક વેતું ને કહેવાય. ચોરે નો ચર્ચાય ચિતની વાતું શંકરા સાહેબ. હે કે ઉના પ્રોગ્રામ દેવા ગયા. અમે બસમાં બેહીને જાતા ને. પેલા તો બસમાં જગ્યા ન મળતી, નામ નહોતા, ક્યાં જ જગ્યા મળે. આમ 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 હાથમાં સુટકેસ હોય ને આમ નાકું પકડ્યું હોય. પછી આમ રાતે હુતા હોય નીંદરમાં તો હાથ આમ જ હોય અમારા. ટેવ પડી ગઈ ને ઓલી મૂળતો થેલાવની સુટકેસની. પછી થોડા ઘણા નામ ત્યાં વળી જગ્યા આપે. લાખાભાઈ આવી આવો, પ્રાણભાઈ આવો, ભીખુદાનભાઈ આવી આવો, જગ્યા મળવા મને. પછી થોડુંક વધારે નામ ત્યાં મોટું તેડવા આવતી, પણ મૂકવા ન આવતી. પછી બસ બસ સ્ટેન્ડનો રસ્તો બતાવી દઈએ અમને સવારના પોરમાં. જો વાંચી બસ જાઓ તો પડી જશે. જુનાગઢ જાઓ આપણે કે આ જુનાગઢની બસ તમે ત્યાં જાઓ એટલે પડી જશે.
એટલું કઈ નહીં તો વયા જાય ને ઘીરે. અમે બસ સ્ટેન્ડ જઈને પૂછી જુનાગઢ બસ તો કીધું સવારે 8 વાગે મળે. એક તો ભૂખ્યા થયા હોય, આ તો પેટ છૂટી વાતું છે તમારા સામે. આ થોડુંક પરિવાર મારા સંબંધ એવા છે એટલે આમ તો લાઈવ પ્રોગ્રામ છે, આમ તો બધી સાંભળે છે માણસ એમ કહે છે. પછી ભૂખ્યા બહુ થયા હોય, રાતે ખાઈએ નહીં. જો આ પરિવારને ખબર છે કે અમે જમીએ નહીં, પ્રોગ્રામ હોય બેહી ન હોગી એટલે જમીએ નહીં, પ્રોગ્રામ પૂરો થાય પછી જમવાનું ન હોય. પછી બસ સ્ટેન્ડ જાય ને ત્યાં તીખા ગાંઠિયાની બરણીયું કેન્ટીનમાં હોય. હરિયા જોઈ લ્યો, ચોખા હરિયાઓ. એ 100 ગ્રામના હરિયા ખાય અને ટાઢક થાય અને બાકડા પા બે 8 વાગ્યા સુધી બેહવું પડે ને. પછી નીંદરે ચડીએ, પછી મારું માથું આમ જાય, પ્રાણભાઈ માથું સામે આવે, આમાં ભટકાઈ મારા આમ જો તમે હા હું તો કહ્યું હું એમ કહી પાછા હોઈ જાય લ્યો. એમ કે પછી કોઈ બીજું બદલી નથી ગયું ને અહીં વચમાં કે કોઈ આવી નથી ગયું ને એમ. એ ઉનાથી અમે પ્રોગ્રામ કરીને આવતા હતા કે મને બહુ નીંદર આવે સાહેબ, બહુ નીંદર આવે, અતિ નીંદર આવે. મારું ધડ દઈને બાપાને એક માથું ભટકાય એટલે મેં કીધું બાપા માફ કરજો મને, સોરી હો બાપા માફ. સોરી તો ન આવડતું હોય તેથી પણ માફ કરજો એમ કીધું. તો બોલે નહીં, એ તો ગાયકવાડના ખાંભાજી એમને બેઠેલા હો, હલે ન ચલે. જોલે સીડે વાર લાગે, બીજી વાર ભટકાણું. મેં કીધું બાપા માફ કરજો. તોય કાંઈ કે નહીં કે તમારો ઉજાગરો છે તમે આવી આવો, હું નહીં આવું નહીં, એમને હોજલબમ બેઠેલા. નીંદને સીડે વાર લાગે, ત્રીજી વાર ભટકાણું ને એટલે મેં કીધું બાપા માફ કરજો. મને કે માફ કરજો નહીં પણ હવે ભટકાણું એટલે ભાંગી નાખવાનો છું. નીંદર ઉડી ગઈ મારી સાહેબ. મેં કીધું આ હમણાં સરનામું ભોવી નાખશે. એટલે મેં કીધું અમારો ઉના પ્રોગ્રામ હતો તો મને કે મારા દીકરાને જાનમાં ઉના પ્રોગ્રામ હતો એમ તો બોલવા જ નહોતી તો મને અડધેથી ઉપાડી લીધો ને. મેં કીધું ઉના પ્રોગ્રામ હતો તો મારા દીકરાને જાનમાં આવ્યા હતા. મને કે મને હું કઢામણું સમજી ગયા, ખાંભો સમજી ગયા, ભટકાડી જો હું જોઈ લઉં. આટલું કઈ નહીં હુઈ ગયો પણ મને જુનાગઢ જોલું આવું હરામ હો. અને 3 દી સુધી હું આંખું ઉછીને મને બાપો નીકળીને તરે આવ કે જુઓ એનો જાણે હોય કોઈ મોટો નવા. એને ખબર છે કે કાળ આવીને કેસે તારા કે થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. થાશે હુકમ નામું પછી ન્યા નહીં હાલે બાનું. કાલ આવીને કેસે તારા કાનમાં કરે છે અભિમાન મૂકી દે આંધળા રામજી ભાઈ ઝવેરચંદ મેઘાણી
આપણો રાષ્ટ્ર શાયર સાહેબ અદ્ભુત. આ બે ગીત રજૂ કરું ત્યાં સુધી આપની જગ્યા નહીં છોડતા. અમારા લોકસંગીતના રાષ્ટ્રગીત છે આ. ફૂલછાપ આજે એના મેનેજરે બેઠા છે નીતુભાઈ જીબા અને ઝવેરચંદ મેઘાણી. જ્યારે ફૂલછાપના તંત્રી તરીકે હતા રાણપુર બોટાદની વચ્ચે જ્યારે અપડાઉન કરતા ટ્રેનમાં, એવી વખતે એક વૃદ્ધ ડોશી માગવા આવે છે ટ્રેનમાં માગતા હોય. ભૂતકાળ તમે જુઓ, રમેશભાઈને, વિઠ્ઠલભાઈને, અમને બધાને ખબર હોય સુરદાસ માગવા નીકળે, કોઈ રાવણ હતો વગાડતો માગવા નીકળે. એકવાર હું મુંબઈથી આવતો હતો ને, એમાં એક સુરદાસ માગતો ટ્રેનનો રબાબ નીકળ્યો છે. આંખું વિનાનું અંધારું મારે, આંખું વિનાનું અંધારું કોઈ દીએ. તેથી પાંચિયા ને ઢબુડી દસિયાનું ચલણ હતું. એમાં પાટી એક જણો સૂતો હતો સાહેબ. એ નીંદર ઉડી ગઈ એની આવાજ સાંભળી. એવો મીઠો અવાજ ગાતો હતો. એટલે ખિસ્સામાં હાથ નાખીને દસ્યું લઈ ઉપરથી સુરદાસ આ આગળ વયા ગયા ને, એટલે વચ્ચેના માણસને ઈશારો કર્યો. આ દસ્યું સુરદાસના હાથમાં દઈ દો ને. એટલે દસ્યું સુરદાસના હાથમાં દઈ દીધું. સુરદાસ દુઆ દીધી, બોલ્યા ભગવાન તમારો હારું કરશે. એક જણાએ કોમેન્ટ કરી કે કોનું દસ્યું કોને દીધું અને સુરદાસે કોને દુઆ દીધી. સુરદાસ સાંભળી ગયો. સુરદાસ એટલું બોલ્યો કે હું આંધળો છું ભાઈ, પણ મારી દુઆ આંધળી નથી. મારી દુઆ તો દસિયા વાળાને ગોતી લે જાય છે. ફૂલછાપ ના તંત્રી તરીકે બોટાદથી અપડાઉન કરે એક ડોશી માગવા આવી છે. આપશો કાંઈ ભાઈ? મેઘાણીભાઈ લેખનકારીમાં મસ્ત હતા. કાંઈ આપશો? કાંઈક આપો ને. શું આ કવિતાઓ છે સાહેબ? સોનું છે અને કોઈ દી કાટ ન લાગે છે. આ ગંગાજળ છે, આમાંથી કોઈ દી દુર્ગંધ ના આવે. મેઘાણીભાઈ નું ધ્યાન નહોતું. બીજી વાર ડોશી બોલી કંઈક આપો ને ભાઈ. આમ જોયું, કડચલિયું પડી ગયેલી, ચાંદીના પુતરા જેવા વાળ થઈ ગયેલા, ગટપણે ઘેરાઈ ગયેલી, અને કદાચ એ સ્મરણ થયું હોય ભગવાન જાણે. અને મેઘાણી પછી એકાદી કવિતા લખી હોય કે કેવી હશે કેવી નહીં, મારી મા મને કોઈ દી હંભળે જ નહીં. કેવી હશે કેવી નહીં, મારી મા મને કોઈ દી હંભળે જ નહીં. માગવા નીકળ્યા છે. શું કરું? માગું નહીં તો ભાઈ શું કરું? દીકરા નથી. દીકરા હતા મારે, હતા, નોખા થઈ ગયા, જુદા થઈ ગયા, સાચવતા નથી, ભાગી ગયા નહીં. આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે. મારા દીકરા દેશને ખાતર શહીદ થઈ ગયા છે. ઓ અને મેઘાણીભાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, આ માગવાની જોડી. આમ તો અંગ્રેજી કવિતાનો અનુવાદ છે, પણ આ માગવાની જોડી નથી. આ તો રાગટપતિ સોનોની રાગણથી આવે, રગટપતિ સોનોની, રગટપતિ સોનોની રાગણથી આવે. કેસરવર્ણી સમર સેવિકા, કેસરવર્ણી સમર સેવિકા, બિછાવે ખાય મરતા મરતા માની આઝાદી. કાયલ કાયલ મરતા મરતા આઝાદી.
સુસવીરની કેસર વિના સુસવીરની રણયા પર રણતી મુખતી ખંભા ખંભા કરલી માથે કરલી તો મને અમારે એક સાધુ ગીતનાર મારે છે એને મને એક બહુ સરસ વાત કરી. બધા પ્રોગ્રામો કહું છું, મેં અમલ કર્યો છે, આપ પ્રયત્ન કરજો અમલ કરવાનો. મને કે ભીખુદાનભાઈ, રાજકોટને એક છેડેથી બીજે છેડે, ગોંડલને એક છેડેથી બીજે છેડે, જુનાગઢને એક છેડેથી બીજે છેડે આપણી બેન દીકરી અડધી રાતે જો બેફિકર હાલી જતી હોય તો આભાર છે સીમાડા હાચવીને જે નવયુવાનો ઉભા છે ને એને આભાર છે. તમને ધન્ય છે શિયાળો ઉનાળો ચોમાહું તમે માતૃભૂમિનું રક્ષણ કરવા હે યુવાનો ઉભા છો. એટલે મને એને બહુ સરસ વાત કરી કે તમે પ્રાર્થના કરો માતાજીની, તમે જે ઈષ્ટદેવને માનતા હોય એની પ્રાર્થના કરો. તારે એક અડધી મિનિટ મને કે સૈનિકોની પ્રાર્થના ન કરી શકો કે હે માં ભગવતી ભેલિયા વાલી, અમારા ભારતના સીમાડા હાચવી નવયુવાનો ઉભા છે, એનું રક્ષણ કરજે માં, એનું રક્ષણ કરજે માં, એનું રક્ષણ કરજે. હું કરું હોત અને આજ પણ કરું છું, કરવું જોઈએ. તમારા ઈષ્ટદેવને પગે લાગો ને ત્યારે એટલા શબ્દો ન બોલી શકીએ આપણે, જેના થકી આજે દેશ ઉજળો હોય છે. પણ લાડકવાયાનું કાવ્ય તો બહુ લાંબુ છે, સમય મર્યાદા આપણી પાસે થોડી છે કે એનું શીશ ખોલા લેવા કોઈ જને તારાવી અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવરાવી કોઈના લાડકવાયાની ન કોઈ ખબરું પૂછાવી કોઈ ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. છેલ્લી છેલ્લી મેઘાણી ભાઈ એક જગ્યાએ નીકળ્યા છે. કિશનજી ચાવડા આ લાડકવાયા વિદ્યાર્થીને ભણાવતા હતા. એમાં મેઘાણીભાઈ સ્કૂલ પાસેથી નીકળ્યા. કિશનજી ચાવડા જોઈ ગયા એટલે વિદ્યાર્થીઓને કીધું જો હું તમને કાવ્ય ભણાવું છું, એની જનેતા નીકળી અહીંથી, એની માં નીકળી. એટલે મેઘાણીભાઈ સાંભળી ગયા, પાછા વળ્યા અને એટલું બોલ્યા કે હું એની માં નથી, હું આયા છું એની. મેં કવિતા લખી નથી, કવિતાનો જન્મ નથી આપ્યો, મેં એનું ટ્રાન્સલેશન કર્યું છે ગુજરાતીમાં. આમ તો સંબર ડાર્લિંગ એવું કે હિન્દી ઇંગ્લિશ કવિતાનું કાવ્ય છે, એનો અનુવાદ મેઘાણીભાઈ કર્યો. પણ આટલું સત્ય બોલી કોણ શકે સાહેબ કે હું જનેતા નથી, હું આયા છું. મેં એનો અનુવાદ કર્યો છે. એનું શીશ ખોલા લેવા કોઈ જને કાનાવી અને તેલ કચોળા લઈને કોઈ બેની નવરાવી કોઈના લાડકવાયાની ન કોઈ ખબરું પૂછાવી તોય ઘાયલ મરતા મરતા હર હર આઝાદી ગાવે. છેલ્લી ઘડી એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાવી. આ કડી મને બહુ ગમે છે, મારી જિંદગીનો થાક ઉતરી જાય આ કડી બોલું ને. એની બસમાં કિત ભૂમિ પર, એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાવી. અને પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી લખજો, એ કવિઓ ત્યાં જઈને કોક લખજો. રાખ પડી આહી કોઈ લાડકવાયાની, કોઈ ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જનની
ઈ પહાડોની કાળોમાં સાત